સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે પરમ કૃપાળુદેવે કયા મતના પુસ્તકો વાંચવા ભલામણ કરી છે. માથે કોઈ ન હોય તો પોતાની કલ્પના, મતિકલ્પનાએ સમજેલ, માનેલ, આચરેલ, આરાધેલ ધર્મ તેવું તો અનાદિકાળથી ધર્મના નામે આજીવે કર્યા જ કર્યું છે અને મિથ્યા અભિમાન જીવે વેદ્યું છે. વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પહેર્યો. વળી અન્ય મત પ્રવર્તકો પણ ક્ષોપશ્મી, ત્યાગી, વૈરાગી હતા. આ જીવની બુદ્ધિ તેઓ જેટલી ન હોય અને એ એકાંતે તેને અમાન્ય કરી નાખી ધર્મિષ્ઠવાનું માન વેદે એ નાદાનિયત છે. નમી જીનવરના ચરણ ઉપાસા શટર દર્શન આરાધે રે. વચનામૃત 358માં પરમ કૃપાળુદેવે જણાવ્યું છે કે જ્યારે અમે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની કે વેદાંતના પુસ્તકો વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી કહેતા. આત્મા તેઓ નથી, માત્ર ઉપદેશ અર્થે જણાવીએ છીએ. વચનામૃત 534માં બોધે છે કે કુળ સંપ્રદાયના આગ્રહને નિવૃત્ત કરવાને અર્થે શાસ્ત્રો વિચારવાના છે. કેમ કે જીવને કુળ યોગે જે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાત્માની રાખી જે પરમાર્થથી ચૂકે છે. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. આ કડીમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસાથી પણ બચવા જ્ઞાની બોધે છે. ત્યાં હવે સ્થાનકવાસી સંપ્રદાયના ખ્યાલથી એમ ભાસે કે પુષ્પ પૂજાનો શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુદેવે નિષેધ કરેલ છે. પરંતુ પરમ કૃપાળુદેવે તો મનસુખ કિરીટચંદના પિતા કિરીટચંદભાઈ જે કુલ ધર્મે સ્થાનકવાસી હતા, ખાસ તેને જ પૂછ્યું, કિરીટચંદભાઈ જિનાલય પૂજાએ જાય છે? જવાબ, ના સાહેબ, વખત નથી મળતો. પરમ કૃપાળુદેવે ટકોર કરી, વખત કેમ નથી મળતો? પ્રમાદ નડે છે. ઉપદેશ નોંધ 7મી. પરંતુ આ વાંચીને કાંઈ બીજા જીવોએ ફૂલનો ઢગલો જેટલો મોટો તેટલા વધુ કર્મો ખપે એમ સમજવાનું નથી. કાવીઠા ક્ષેત્રે શ્યામળજીભાઈને તેમના મનની વાત જાણી ખુલાસો કર્યો અને સાથે કહ્યું, આટલા બધા ફૂલો ન વાપરવા, એકાદ નિમિત્ત દાખલ ઘણું. આ જીવ કંઈ કુલધર્મી જૈન નહોતા અને સૂક્ષ્મ દયા, સૂક્ષ્મ જીવનતા વિશે તદ્દન અજાણ હતા. પરંતુ શાસ્ત્રોક્ત વિધિ નિષેધ જાણનારને પરમ કૃપાળુદેવે બોધ્યું કે જે દિવસે પુષ્પ પૂજા કરવી હોય તે દિવસે લીલોતરીમાં તેટલો કાપ મૂકો. જીવને ખરેખર પરમ કૃપાળુદેવનો આશય સમજાય તો હવે તે શું અમલમાં મૂકે? આ મુજબ ઉપદેશ નોંધ 15માં પરમ કૃપાળુદેવે શ્રી સતશ્રુતની સૂચિ જણાવી, જેમાં 20માંથી 19 જેટલા પુસ્તકો દિગંબર આમનાયના છે. આથી તે આમનાયવાળાને જાણે પોતાનો મત ગાઢ થયો એમ ભાવના રહે. પરંતુ તેમાં પરમ કૃપાળુદેવે 2 વાત સ્પષ્ટ જણાવી છે. એક એ કે એ આદિ અનેક, એટલે આ 20 કે 19 અને બીજા પણ ઘણા, અને ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક આ સેવા ભલામણ કરી છે. જીવને વિષયો કાબૂમાં આવે નહીં તો ઉપદેશ બોધ પરિણમે નહીં અને માત્ર શાસ્ત્રનું વાંચન શ્રવણ બને પણ આત્માર્થે તે કલ્યાણ કરે ન બને એ વાત તો જૈન અને જૈનેતર બંનેને સરખી જ માન્ય છે. વળી આ તો 19-20 પુસ્તકોની સૂચિ થઈ, પણ પરમ કૃપાળુદેવે વચનામૃત 807માં સ્પષ્ટ બોધ્યું છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં વર્તમાન જીન આગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. હવે આ અડધી લીટીમાં 45 આગમને માન્યતા મળી ગઈ. 15 ભેદે સિદ્ધ ગયા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેશે, ગમે તે જગોએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે. આ બોધ પરમ કૃપાળુદેવે આણંદ મુકામે બોધ્યો. ઉપદેશ છાયા 13 પ્રથમ લીટીમાં કહ્યું અને માત્ર 16 દિવસ બાદ જ આત્મસિદ્ધિ લખી. તેમાં 107મી ગાથામાં લખ્યું, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. પરમ કૃપાળુદેવે કદાગ્ર ટાળવા ખંભાતના ત્રિભુવનભાઈને મુંબઈ ક્ષેત્રે અને પૂજ્ય શ્રી સૌભાગભાઈના પત્ની રતનબાને સાયલા ક્ષેત્રે મસ્જિદમાં જઈ સામાયિક કરવા જણાવીએ તો તે કરશો કે કેમ તે પૂછે. માત્ર કદાગ્ર છોડાવવા માટે જ. પેઢીઓથી સ્થાનકવાસી ધર્મ પાળનાર જીવ મોપતી કાઢી, શ્વેત રંગનું ધોતિયું પહેરી, પુષ્પ લઈ પર્વતની ટોચે આવેલ દેરાસરમાં પૂજા કરી શકે કે?
પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય દેવકરણજી મુનિએ ઈડર ક્ષેત્રે મૂર્તિના પ્રથમ દર્શન કર્યા ત્યારે અપૂર્વ આનંદ વેદાયો તે મુનિ શ્રી દેવકરણજીએ નોંધ્યું છે. આ સાથી બને તેઓ પ્રતિમાને નહીં, હવે પરમ કૃપાળુની આજ્ઞાએ પરમાત્માને વંદન કરી આવ્યા. ભગવાનની આજ્ઞાથી ભગવાનને નમન કર્યા. સંપ્રદાયનું ઝેર નીકળી જાય અને પથ્થરની ચક્ષુવાળી કે ચક્ષુ વગરની નહીં, પણ જેને કેવળ જ્ઞાનરૂપી નેત્રો ઉઘડી ગયા છે, જૈન પ્રતિમાને પોતાનો કુલધર્મ ગમે તે હોય જો પૂજે તો જીન પડીમાં એને માટે જીન સારખી બની રહે. એમ સૂત્રમાં કહ્યું છે કે જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મધાર. હવે દર્શન થાય તો આ ચામડાની આંખથી દર્શન કર્યા સાથે આત્મદર્શન સમ્યક દર્શન પણ થાય. ક્રિયા જડતા છોડીને અગરબત્તી ધૂપ ફૂલના ઢગલા વિના માત્ર સુઘડ સ્વચ્છ વસ્ત્ર સાથે જ્યારે દેરાસરે પ્રતિમા પૂજવા જાય તે દિવસે લીલોતરીનો ત્યાગ કરે અને જે શ્રાવક પોતે કાચું પાણી ન વાપરતો હોય તે પૂજ્ય બ્રહ્મચર્યજીએ બોધ્યું છે તે મુજબ ભગવાનની પૂજામાં પણ કાચું પાણી ન જ વાપરે તો જીન પૂજા કરતાં કરતાં તેને જીનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ અને માત્ર લક્ષ્ય થવાને તેનો આ કયા શાસ્ત્રો સુખદાય એમ અનુભવમાં પણ આવી શકે. પછી જે કોઈ શાસ્ત્ર તે વાંચે, શ્વેતાંબર, દિગંબર કે જૈનેતર, તેને તો કલ્યાણનું કારણ થાય. શંકરાચાર્યની મણિરત્ન માળા અને મોહ મુદ્ગર, સુંદર વિલાસ, યોગ વાસિષ્ઠ, ભર્તૃહરિનો વૈરાગ્ય શતક અને વાલ્મીકીની રામાયણ, વેદાંત, વિચારસાગર, પંચીકરણ, વ્યાસ મહારાજનું ભાગવત અને ભાગવત ગીતા અને મહાભારત શાંતિ પર્વ કે પુરાણ, અષ્ટાવક્ર ગીતા, વિદ્યારણ્યની જ્ઞાનેશ્વરી ગીતા, વિદુરજીની વિદુર નીતિ, કબીરના દોહા, નારદ ભક્તિ સૂત્ર, પતંજલિનો પાતંજલ યોગ, મનુસ્મૃતિ, ભક્ત કવિ પ્રીતમની વાણી, સ્વામી રામદાસનો દાસબોધ, સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને પુષ્ટિમાર્ગીય વલ્ભાચાર્યનું શિક્ષાપત્ર, ભોજો ભગત, નિરાંત કોળી, અખા, છોટમના પદો, નિષ્કુળાનંદ મહારાજ અને મુક્તાનંદ મહારાજના ભજનો, મીરાબાઈ અને નરસિંહ મહેતા અને પ્રહલાદજીની વાત, ગોકુળ ચરિત્ર, વૈદ્યનાથ અને ધર્મજના અંબારામની વાણી, ઉદ્ધવ અને અનાસદાસજીનો ઉલ્લેખ પણ વચનામૃતમાં છે જ. નૃસિંહ આચાર્યનો 125-150 કડીનો ગરબો, તેની તો મુનિ ચતુરલાલજીને સદગુરુ સ્થિતિ રૂપે પાકો કરવા પરમ કૃપાળુએ આજ્ઞા આપી હતી. આ સર્વે ગણતા 40 ઉપરાંત થયા તો દિગંબરના એક પાના પરના 19 કરતાં બમણા કરતાં પણ વધુ થયા અને તે પણ વચનામૃતમાં ઠેર ઠેર ઉલ્લેખાયા છે. અને એક પાનું ક્યાં, માત્ર અડધી લીટીમાં શ્વેતાંબર આમનાયના 45 આગમનું મંજૂર. વચનામૃત 807. શ્રી કુનકુન આચાર્ય મહારાજે તો કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો. યશુજી મહારાજે પણ કહ્યું છે કે શું લોચે શું મુંડેજી. મહાત્મા શંકરાચાર્યજી કહે છે જટિલો મુંડે લુચ્છિત કેશ વગેરે તો ઉદરભરણમ બહુકુત વેશમ, પેટ ભરવાના પ્રપંચ છે. અને કબીર તો કહે છે કે જગત કરતાએ વિધાતાએ જે વેશ આપ્યો તે મારે હવે બદલવો નથી. પરમ કુવોદવે મતના કદાગ્રહી બંને પક્ષવાળાને મિથ્યાત્વી કહ્યા છે. અખાજી કહે છે વેશ ટેક છે આડી ગલી, પેઠા પછી ન શકે નીકળી. કોઈક વિરલો પૂજ્ય પ્રભુશ્રીજી કે પૂજ્ય અંબાલાલભાઈ જેવા નીકળી શકે, પૂજ્ય જોઠાભાઈ કે પૂજ્ય સૌભાગભાઈ જેવા નીકળી શકે. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે પેઠા પછી જો નીકળે તો બળવાન કળીમાં કહું, મૂળમાં તો વેશ ધરી જો વૈકુંઠ જાય તો ભાંડ ભવાયા મોક્ષે જાય. એટલે આપણી ઘુવડ દ્રષ્ટિના અંધાપાને લઈને ભર બપોરે સૂર્યરૂપી જ્ઞાન પ્રકાશ જળ હળે છે ત્યારે પણ જોવાનું છે તો ન દેખાય, તે શોચનીય છે. પૂજ્ય બ્રહ્મચારીજી બોધ્યું તે મુજબ આ તો આંધળા કરતાંય ભૂંડું, તે તો દેખે જ નહીં, આ તો અવળું દેખે છે. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ ધર્મ મનાય ત્યારે પરમ કૃપાળુને હું માનું છું એ સાચું ગણાય. વચનામૃતના પાના 795માં પરમ કૃપાળુએ આભ્યંતર પ્રેરણા અવલોકન હાથ નોંધમાં બોધ્યું તે મુજબ દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. પૂજ્ય બ્રહ્મચારીજીએ આનો સમાધાનપૂર્વક અનુભવગોચર જવાબ આપ્યો છે. અન્ય સ્થળે જે વાંચવા સાંભળવા ન જ મળે એવો કહે છે. જ્યારે આ વચનામૃત બહાર નહોતું પડ્યું ત્યારે પરમ કૃપાળુદેવ
જીવની પાત્રતા પ્રમાણે અલગ અલગ પુસ્તકો વાંચવાની ભલામણ કરતા. હવે અન્ય પુસ્તકો વાંચવા, માત્ર વચનામૃત સમજવા સારું. વચનામૃત એ આગમની આ મૂળ પ્રત છે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.